ગીર સોમનાથમાં ધોધમાર વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે। તાલાલા અને સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો જેમ કે પસનવાડા, ધામલેજ, લોઢાવા અને વગેરે ગામોમાં ખેતરોને નુકસાન થયું છે। ધારાસભ્ય ભગવાન બારડે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ ખેડૂતોની સ્થિતિનો તાગ મેળવ્યો છે। તેમણે જણાવ્યું કે ખેડૂતોના નુકસાન અંગે સરકારને પત્ર લખશે અને જરૂર પડે તો ગાંધીનગર ખાતે રજૂઆત પણ કરશે। આમ તો ગઈકાલે લગભગ દિવસના 2 વાગ્યાથી વરસાદની ધીમી ગતિએ ચાલુ થઈ ગયો છે। વેરાવળ તાલુકામાં પણ ગઈકાલે દિવસના વરસાદ હતો। સુત્રાપાડા તાલુકામાં આજે રાત્રિના સમયે લગભગ 3.5-4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને એમને કારણે વ્યાપક પ્રમાણમાં મગફળીના પાકને પણ નુકસાન થયું છે। અને અત્યારે વહેલી સવારથી જ હું સુત્રાપાડા, વડોદરા ઝાલા, વાવડી, પસનાવડા, લોઢવા, સોડાજ, ધામડે, કંજોતર, થોયડી આ કોસ્ટલ બેલ્ટના જે ગામડાઓ છે એ ગામડાઓની મુલાકાતે પણ મેં લીધી છે। અત્યારે હું સોડાજ ગામ અને લોઢવા ગામની સીમની એક ખેતરની અંદર ઊભો છું। ત્યાં પણ આ મગફળીના પાથરાઓને જે વરસાદને કારણે અત્યારે પણ વરસાદ ચાલુ છે અને આવનારા સમયમાં પણ વરસાદની આગાહી છે, એટલે વરસાદને કારણે ઘણું બધું ખેડૂતોને અત્યારે નુકસાન થઈ રહ્યું છે અને એની જાત તપાસ કરવા માટે હું સવારથી અત્યારે મારા વિસ્તારના ગામડાઓમાં કોસ્ટલ બેલ્ટમાં સુત્રાપાડા તાલુકામાં નીકળ્યો છું। હવે અહીંયાથી જઈ અને આમનો રિપોર્ટ સરકાર સુધી પણ વાત પહોંચાડીશ। કાગળથી પણ અમે આની રજૂઆતો કરશું અને જરૂર પડશે તો ગાંધીનગર રૂબરૂ જઈને પણ આ નુકસાની બાબતની વાતો કરી અને ખેડૂતોને જેટલી પણ આમાં મેક્સિમમ સહાય મળે એવા પ્રયત્ન કરશું।